પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ ઉપર થયેલ રોકડ રકમની ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા ચોરને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પદ્ધર પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજનાઓએ મિલકત સંબંધી ગુનો અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પદ્ધર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર સાહેબના માર્ગદર્શન અને સૂચના અન્વયે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉખડમોરા રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ મહેન્દ્ર વી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ બી પરમાર તથા નિલેશભાઈ પી ચૌધરી નાઓને સંયુક્ત રીતે અંગત બાતમીદારો પાસેથી બાતમી હકીકત મળેલ કે પદ્ધર પોલીસ સ્ટેશને ગુન્હા કામે રીઢો ગુનેગાર પોપટ વેલા કોપી જે ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે મોખડા રાય પર ખોખરા ગામની સીમમાં આવેલ કોલસાની બિનઉપયોગી ભઠ્ઠી પાસે બાવળોની જાળીમાં છુપાવેલ હોવાની સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા સદર જગ્યાએ પહોંચી બાતમીવાળો ઇસમ હાજર હોય જેને કોર્ડન કરેલ અને ગુનાની કબૂલાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।